સુરત તાપીમાં સુમુલ ડેરીને 9 બેઠકો માટે આજે ભારે રસાકસી વચ્ચે મતદાન શરૂ. સહકારી ક્ષેત્રના મહાજંગમાં કોણ મેળવશે સત્તા? સૌની નજર મંડાઈ. દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રની સૌથી મોટી ને પ્રતિષ્ઠિત ગણાતી સુમુલ ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. સુરત અને તાપી જિલ્લાની કુલ 9 મહત્વની બેઠકો પર વહેલી સવારથી જ ભારે ઉત્સાહ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના પશુપાલકો, સભાસદો અને સહકારી રાજકારણના અગ્રણીઓમાં ભારે રોમાંચ અને રસ જોવા મળી રહ્યો છે. ડેરીનું સુકાન મેળવવા માટે સામે સામે પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહ્યો હોવાથી આ તમામ બેઠકો પર અત્યંત રસાકભરી સ્થિતિ સર્જાઈ છે. સહકારી માળખામાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે બંને જૂથોએ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. સવારથી જ મતદાન મથકો પર મતદારોની ઉત્સાહભેર અવરજવર અને નેતાઓની સક્રિયતાના કારણે વાતાવરણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ ચૂંટણીના પરિણામો માત્ર ડેરીના વહીવટ પૂરતા સીમિત ન રહેતા દક્ષિણ ગુજરાતના ગ્રામીણ અર્થતંત્ર અને રાજકારણ પર દૂરગામી અસર કરશે. આજના આ મહત્વપૂર્ણ મતદાન બાદ વિજયનો તાજ કોના સિરે સજશે અને સુમુલની સત્તા કોના હાથમાં જશે તેના પર હાલ સૌની નજર મંડલાયેલી છે.